ફ્રેન્ડ્સ, આજે આવી ગયો છું અમદાવાદની નજીક એવી એક જોરદાર જગ્યા ઉપર કે જ્યાં આગળ ભજીયા કરતાં એમની ચટણી મોંઘી છે. ભજીયા 400 રૂપિયા કિલો છે અને ચટણી એમની 500 રૂપિયા કિલો છે. તમે સાચું સાંભળ્યું છે, આ જગ્યા તમને પાછળ દેખાતી હશે અને સવારમાં એકદમ ફૂલ ટ્રાફિક પણ થઈ ગયું છે. અને આખો વિડીયો જોજો એટલે તમને બધી ડિટેલ્સ બતાવી દઈશ કે આની શું ખાસિયત છે, શું પ્રાઇસ છે અને અહીંયાની લોકેશન શું છે, વિડીયોના લાસ્ટમાં બતાવીશ. કાકા, અહીં તમારા ભજીયા કરતાં ચટણી મોંઘી કહેવામાં આવે છે? હા, ભજીયા કરતાં ચટણી મોંઘી. શું વાત છે? 400 રૂપિયા કિલો, ચટણી 500 રૂપિયા કિલો. ઓહો. અને બીજી કઈ આઈટમ અવેલેબલ ભજીયામાં? હા, ભજીયામાં દાળવડા, બટાકાવાળા, ડાબલા, ઢેબરી, ટામેટાવાળા, બટાકાવાળા, બટાકાપુરી, ડુંગળી ગોટા, ઢેબરી. ઓહો, આટલી બધી આઈટમ. લેતો આવજો. આપણા ફર્સ્ટ ક્લાસ આ ભજીયા અને એમની આ જે ખાસિયતવાળી ચટણી એ હું તમને ટ્રાય કરીને જણાવી દઉં કે મને કેવી લાગી રહી છે. આપણે પણ એક પ્લેટ મસ્ત ગરમા ગરમ ઉતરતા હતા તો આપણી બનાવડાવી લીધી છે અને ચટણી તો અમારી સામે જ બની છે. મોઢામાં મૂકતા જ એકદમ તીખાસવાળો ટેસ્ટ આવી રહ્યો છે. મસ્ત જગ્યા છે, હું તો રિકમેન્ડ કરીશ તમને. લોકેશન તમને સ્ક્રીન અને ડિસ્ક્રિપ્શન બંને જગ્યાએ જોવા મળી જશે. વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો.